જય ઉમિયા હર હર મહાદેવ। મિત્રો, આજે આપણે રોકાયા હતા અહીં ચિત્રકૂટમાં અને આજે આપણે સવારનો નાસ્તો બની રહ્યો છે ભેળ, ચટણી બની ગઈ છે, ચવાણું થઈ ગયું છે અને લીલવણ કટિંગ થઈ ગયું છે અને હવે આપણે ભેળ બનાવીને નાસ્તો કરીને અહીંથી નીકળીશું। કે તમે જોડાયેલા રહેજો। સરસ સરસ મજાના આજના પ્લેસ બતાવીશું અને આજની તારીખ છે 15/9/2025 અને સોમવાર। તો આજે જોડાયેલા રહેજો। સરસ મજાના એવા પ્લેસ બતાવીશું અને સાંજે લગભગ આગ્રા પહોંચી જઈશું તો તાજમહેલના પણ વ્યૂ બતાવીશું। હાલો મિત્રો, આપણી હોટલ સામે લખન કુટીર હતી, પરંતુ ત્યાં અત્યારે રોડનું કામ ચાલુ હોવાથી ત્યાં પાર્કિંગ નહોતું, તો આપણે અહીં સ્કૂલમાં પાર્કિંગ કર્યું હતું। તો આપણી રામપ્યારી નીકળી રહી છે। હાલો મિત્રો, અહીં આજે આપણે 25 રૂપિયાની ટિકિટ લેવા બાહુબલીને મોકલ્યા છે। જે વચ્ચે ઘૂસ્યા હતા ઉપરથી લાઈનમાં આવી રહ્યા છે। અહીં ગુપ્ત ગોદાવરીની એન્ટ્રી ટિકિટ છે અને અહીં શ્વાસ, દમ, બીપી, હૃદય સંબંધિત રોગી આ ગુફામાં પ્રવેશ ના કરે એનું બોર્ડ મારેલું છે। પરંતુ આપણું બાપુનું મનોબળ ડટ હોવાથી આપણે જઈ રહ્યા છીએ અંદર। બાહુબલી અંદર ઘૂસી રહ્યા છે, પાછળ કટપ્પા પણ છે સાથે। આપણે ગુફાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ। આ પ્રથમ ગુફા છે જ્યાં રામ ભગવાને અહીં તપ કર્યું હતું, 11 વર્ષ વનવાસ ભોગવ્યો હતો। અને આ નીચેનું ફર્શ છે જે સરકાર દ્વારા બનાવવામાં છે। બાકી ઉપરનો જે પણ જે તમને જોવા મળશે એ ઓરિજિનલ છે। અહીં ઘણું ચીકણું છે, એની ઉપર પથ્થરમાંથી પાણી ટપકે છે। અહીં રામ ભગવાન સત્સંગ સભા એ અહીં જ કરતા હતા। અહીંયા આપણે હજી પાણીવાળી ગુફામાં જવાનું છે। અહીં રામ, લક્ષ્મણ, જાનકી અને નીચે હનુમાન બિરાજમાન છે। તો આપણે એમના દર્શન કરી ચૂક્યા છીએ। અહીં રામ ભગવાન સત્સંગ સભા કરી રહ્યા એ ગુફા છે। તમે જોઈ શકો છો ઉપર છીણી અથોડા મારીને ગુફા બનાવેલી છે વર્ષો જૂના પહેલા। તમે જોઈ શકો છો અહીંથી ગુપ્ત ગોદાવરી નીકળી રહી છે અંદરથી, કોપરાની અંદરથી। અને અહીં સીતાકુંડ છે। જો સીતાકુંડ અહીં સીતા માતા અહીં સ્નાન કરતા હતા અને પાણી વાપરતા હતા। ત્યાં શિવલિંગ પણ છે। આ બધું અહીં ગુપ્ત ગોદાવરી છે, અહીંથી પાણી ઉદ્ભવ થાય છે અને અહીંથી આગળ કુંડમાં જઈ રહ્યું છે, સીતાકુંડમાં।
उतरो का उतरो का दे उतली बार था આપણે હવે નીકળી ગયા છે પહેલી ગુફા અને હવે પાણીવાળી ગુફામાં જવાનું છે. તમે જોઈ શકો છો અત્યારે અમે પહેલી ગુફામાં છીએ. પાછળ કેટલી બધી લાઈન છે. હવે બીજી ગુફામાં આ જાય છે બીજી ગુફા પાણીવાળી ગુફા. આજે બાપુની પરીક્ષા છે ફરતી ઘણા દિવસો પછી આજે પગથિયા ઉતારવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો બાહુબલીની ભાઈ પરસેવો વળી ગયો છે તો કટપ્પાને તો કેવું આજે હવે આપણે પહોંચી ગયા છે મહાદેવના દર્શન કરીને ગોદાવરી અને ગોદાવરીનું પાણી પણ અહીં પણ આવી રહ્યું છે અને અહીં પાણીવાળી ગુફા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીં પાણીમાં થઈને ગુફામાં જવાનું છે. તમે જોઈ શકો છો બધા પાણીમાં થઈને અંદર ગુફામાં જઈ રહ્યા છે અને ધીરે ધીરે પાણીનું લેવલ વધતું જાય છે. સરસ મજાની એવી ગુફાનું અને બધા ધૂમ બોલી રહ્યા છે. આગળથી ગુફા ખૂબ જ સાંકડી છે અને પાણી પણ નીચેની ઉપર આવી ગયું છે. તમે જોઈ શકો છો અહીં હવે ક્રોસિંગ થવાનું છે અમારું. જય સિયારામ. તમે પાણી જોઈ શકો છો નીચેથી પણ ઉપર આવી ગયું છે. સામે દર્શન કરવા છે ગોદાવરી મૈયા का અહીં તમે પહેલા બતાવ્યા પ્રમાણે ગુપ્ત ગોદાવરી અહીંથી નીકળી રહી છે. અહીં થઈને આપણે જે ગુફામાં આવ્યા છીએ એ જ ગુફામાં છે. બોલો જય શ્રી રામ. હર હર મહાદેવ. કેટલી સાંકળી છે. અત્યારનું પાણી જોવો અને પછી તમને આગળ બતાવીશું પાણી. અહીં આપણે મહાદેવના દર્શન કરી અંદર બીજી ગુફાના દર્શન કરીને બહાર આવી ગયા છીએ. હવે આપણે નીચે જઈ રહ્યા છીએ.
અને અંદર ગુફામાં એટલો બધો બફારો હતો કે એની વાત જ ના થાય. અહીં જે ગોદાવરીનું પાણી છે અહીંથી નીચે જઈ રહ્યું છે અને નીચે સ્નાન કરવાના કુંડ બનાવેલા છે. બાહુબલી પલળી રહ્યા છે અને કટપ્પા પણ પલળી રહ્યા છે. કેટલો સુંદર નજારો છે, તમે જોઈ શકો છો. મસ્ત એવું જંગલની વચ્ચે, કુદરતી સૌંદર્યની વચ્ચે. જય શ્રી રામ. ચલો મિત્રો, આપણે ગુપ્ત ગોદાવરીના બંને ગુફાના દર્શન કરીને આવી ગયા છે બહાર. તો તમને ગુપ્ત ગોદાવરીના અંદરના જે સંરચના છે એ તો તમને અમે વિડીયોમાં બતાવી ચૂક્યા છીએ, પરંતુ અંદર જે બ્રાહ્મણો અંદર બેઠા હોય છે તો એમની એટલી લૂંટ છે કે તમને પકડીને દર્શન કરાવે છે અને દક્ષિણા માગે છે. તો ખરેખર એવું ના હોવું જોઈએ. જેની ઈચ્છા હોય મૂકે. તો તમે જોઈ શકો છો. હવે આપણે જઈ રહ્યા છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન, જે તમને બતાવીશું. સીતા મૈયાની ગુફા છે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો અહીં ગુપ્ત ગોદાવરીની આગળ જ સરસ મજાનું એવું માર્કેટ છે જે હજી ખુલ્યું નથી બરાબર. હજી સુધી દુકાનો બંધ છે, અમુક દુકાનો ચાલુ છે અને આપણે ગાડી બિલકુલ નજીકમાં જ પાર્ક કરી છે. હલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ચિત્રકૂટમાં આવેલા હનુમાન ધારામાં. તો હવે તમને થોડી વારમાં ત્યાંના દર્શન કરાવીશું. સામે દેખાઈ રહી છે ઉડન ખટોલા, તો આપણે એમાં જવાના છીએ. એની ટિકિટ છે 145 રૂપિયા, પરંતુ આપણે ત્યાં જઈને તપાસ કરીશું. તમે સામે દેખાઈ રહ્યા છે ઉડન ખટોલા 3-3ની પેરમાં જઈ રહ્યા છે. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હનુમાન ધારા અને તમે જોઈ શકો છો અહીં લિફ્ટ છે. તો હવે આપણે લિફ્ટમાં જઈ રહ્યા છીએ અને તમે ટિકિટ જોઈ શકો છો. ટુ વે ટિકિટ અને ટિકિટની પ્રાઇસ છે 170 રૂપિયા પર પર્સન. અહીં 3-3ની પેરમાં ખૂબ જ સિમ્પલ ઉડન ખટોલા છે. હજી હાલમાં થોડા દિવસો પહેલાં પાવાગઢના જે કોમર્શિયલ જે કામ માટેની લિફ્ટ હતી એ તૂટી હતી, પરંતુ અહીં આપણે ટ્રાવેલિંગ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો 3 એક જ સાથે આવી રહી છે. અહીં નજદીક આવતાની સાથે જ લિફ્ટ સ્લો થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સારી એવી સિસ્ટમ ગોઠવેલી છે. ઓટોમેટિક ઓપન થાય છે દરવાજા. તમે જો હનુમાન ધારા રોપવે લખેલું છે. અહીંયા આપણી લિફ્ટ ચાલુ થઈ ગઈ છે. બાપુજી સામે બેઠા છે. જગ્યા પટેલ આ બાજુ આપણી જોડે. જલ્દીથી ગભરાઈ ગયા હાલે જમો.
તમે જોઈ શકો છો આપણી લીપ સરસ મજાની ચાલી રહી છે. अरे आती हुई है ना, हम पहले हेड ही जाती है. પેલી છોડી દે हाँ फिर तो મેટલું રોપે તમે જોઈ શકો રોડ મૂળ નહીં અહીં હનુમાન ધારા રોપે આપણે ઉપર પહોંચીએ થોડી જ વારમાં. મસ્ત અંદર થઈ હવે તમે અહીંનો નજારો જોઈ શકો છો. આપણી લીપ થોડી વારમાં ઊભી રહેશે કેમ કે જે અત્યારે આપણને બેસાડવામાં આવ્યા હતા એ જ રીતે બેસાડવાના છે. આપણે સામે જે દેખાઈ રહ્યું છે ત્યાં જવાનું છે. સ્લો થઈ જાય આ એ બાજુમાં જુઓ તમે જોઈ શકો કેટલી લીપ હલે છે, અપડાઉન થાય છે. અહીંયા બ્રેક લાગી ગઈ છે 30 સેકન્ડ માટે અને હવે આપણે ફરીથી 30 સેકન્ડ પછી ફરીથી ચાલુ થશે. अपन जोखम में एक નીચે સીડી છે જે 350 સીડી છે અને તે ચડીને ઉપર પહોંચવાનું હોય છે અને 350 ચડવાની છે, 350 ઉતરવાની છે. ખરેખર આ જોખમ જ છે અને પકડ આપેલી છે. આપણે ઉડન ખટોલાની બહાર નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. સર્કલ જોતે હેડાલના સાઈડ में મંદિર આ હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હનુમાન ધારા અને ઉપરથી આપણે મંદિરમાં જવાના છીએ. એનું પાણી અહીં કુંડમાં આવી રહ્યું છે અને કુંડમાંથી બંને બાજુ નળ દ્વારા બહાર આપવામાં આવ્યું છે. જય શ્રી રામ. અમે હનુમાનજી છું અને ઉપરથી હનુમાન ધારા આવી રહી છે જે અહીં કુંડમાં નીચે બતાવ્યા પ્રમાણે કુંડમાં આવે છે પાણી. અહીં વાનર સેના પણ છે, એનાથી ખૂબ જ એવું ધ્યાન રાખવું પડે છે. તમે એનો નજારો જોઈ શકો છો સરસ મજાનો. સામે આપણી રામપ્યારી દેખાઈ રહી છે. લીપ કેટલી સ્પીડમાં ચાલે છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ સીતા રસોઈ ઘર, તો આપણે તમને ત્યાં જઈને દર્શન કરાવીશું. અહીંયા મહાદેવ, પાર્વતી અને ગણેશજીની બિરાજમાન છે. આપણે હવે જઈ રહ્યા છીએ સીતા રસોઈ. અહીં ઠેર ઠેર જગ્યાએ ગોટા બની રહ્યા છે, બટાકાવાળા અને ગોટા બની રહ્યા છે. જોઈ શકો છો જે.કે. પટેલ વાનર સેનાને ચણા ખવડાવી રહ્યા છે અને કેટલા સ્પીડથી ખાય છે. બીજા હારું રાખો અહીં થોડું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. અહીંયા ચૂલા જે રસોઈ માટે વપરાતા એ વેલણ ને બધું છે અને સીતા માતાનો ચૂલો છે. અહીં સીતા માતાએ 5 વિશ્વને ભોજન કરાવ્યું હતું, તમે જોઈ શકો છો. जो आपकी इच्छा हो नहीं जो इच्छा हो लेना हो तो ले लो। यहाँ ये कुर्सी का काम भैया कहाँ से महाराज से क्या અહીં હનુમાનજીની મૂર્તિ અને સીતા માતા અહીં જે 5 સાધુઓને જમાડ્યું હતું એ તમને બતાવ્યું છે. અને અહીં હવે આપણે દર્શન આજના પતી ગયા છે. હવે આપણે અહીં નીચે ઉતરીને અને જવાના છીએ આગ્રા. અહીં તમે જોઈ શકો છો ગોટા બની રહ્યા છે સરસ મજાના, તો આપણે આગળ ગોટાનો નાસ્તો કરવાના છીએ. હેલો મિત્રો,
આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે જે ઇન્દોરની પાસે આવેલા ધાર ને હા ધાર ગામના છે. તો તમે જોઈ શકો છો. જય શ્રી રામ. હલો મિત્રો, આપણે અહીં બટાકાવાળાનો નાસ્તો કરી ચૂક્યા છે. તમે જોઈ શકો છો બટાકાવાળા અને ગોટા બની રહ્યા છે સરસ મજાના. એક બટાકાવાળાના 10 રૂપિયા છે. આપણે 2 લીધા છે ટેસ્ટ માટે. અહીં બંદર માટે ચણા લીધા છે થેલી ભરીને, અને અમારા માટે એક સબરીવાળા બોર લીધા છે. તમે જો મસાલો નાખીને સરસ મજાના. કેવા લાગે છે બોર? સારા છે. હેલો મિત્રો, આપણે જોઈ શકો છો ઉડન કોટડામાં વાપસ રિટર્ન બેસી ગયા છીએ, અને અહીંથી તમે નીચેનો નજારો જોઈ શકો છો. અહીં જીતુભાઈએ ચણા લીધા છે વાંદરાઓને ખવડાવવા માટે. 3 કિલો. અહીં 3 કિલોની પ્રાઇસ છે 200 રૂપિયા. અડધા તો વાંદરા ખાઈ ગયા, લેતા જબલું તોડીને ચાલુ થઈ ગયા. અહીં બધા વાંદરાઓને ખવડાવે છે, એટલે આપણે થોડા આગળ બીજા રસ્તામાં વાંદરાઓને ખવડાવવા માટે લીધા છે. તમે જોઈ શકો છો અહીં ઉડન કોટલા આવી ગયા છે બીજા. આપણે એટલે સીધી જાય આવે. હાલો મિત્રો, તમે જોઈ શકો કેવી ડોલે છે ઉડન ખટોલા. ને સામે આપણી રામ પ્યારી પડી છે ત્યાં આગળ ઝાડની પાછળ, મંદિરની ટોચની પાછળ. અને ઘણી બધી બસો અહીં ટુરિસ્ટ માટે આવી રહી છે. સરસ એવી જગ્યા છે. અત્યારે આપણે હનુમાન ધારાના અને સીતા રસોઈના આપણે દર્શન કરી ચૂક્યા છીએ, અને હવે અહીંથી આપણે જવાના છીએ આગ્રા તાજમહેલ જોવા માટે, અને એની પછી રહેશે મથુરા વૃંદાવન. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આગ્રા હાઈવે ઉપર, નેશનલ હાઈવે જે સુપરફાસ્ટ એક્સપ્રેસ છે. તમે જોઈ શકો છો ટોટલ 430 કિલોમીટર બાકી હતા, પરંતુ 400 કિલોમીટર કન્ટિન્યુઅસ આવો સ્ટેટ હાઈવે છે, સુપરફાસ્ટ એક્સપ્રેસ હાઈવે. જેની લિમિટ છે 120ની. આપણે 3 વાગે આજુબાજુ પહોંચી જઈશું આગ્રા. હેલો મિત્રો, જોઈ શકો છો આગ્રા જતી વખતે રસ્તામાં જબરજસ્ત વરસાદ આવી ગયો છે. હેલો મિત્રો, આપણે આ ગોલ્ફ કાર્ડ જેમાં બેસીને જઈ રહ્યા છીએ. આમાં બેસીને આપણે તાજમહેલ જોવા જવાનું છે, અને આની ટિકિટ છે 20 રૂપિયા. તમે જોઈ શકો છો. હલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે ફૂલ કાપમાં બેસીને જઈ રહ્યા છીએ તાજમહેલ. અહીં ટિકિટ લેવાની છે આપણે તાજમહેલની અંદર જવા માટે, અને એ પણ ઓનલી કેશ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આગ્રા તાજમહેલ, અને આપણા બાહુબલી અને કટપ્પા જઈ રહ્યા છે અંદર, અને સામે તમને દેખાઈ રહ્યું છે તાજમહેલ, અને એના ગુમ્મટનું રિનોવેશન ચાલુ છે. તો હવે તમને અંદર જઈને બતાવીશું. તમે એનો મેઇન ગેટ જોઈ શકો છો, કેટલો સુંદર અને અદ્ભુત છે.
એની ડિઝાઇન અને કલાકારી. મિત્રો આપણે આ છેલ્લે પહોંચી ગયા છીએ તાજમહેલ. તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે. પહેલા આવ્યા હતા ત્યારે અહીં ફુવારા ચાલુ હતા, પણ અત્યારે બધા જ ફુવારા બંધ છે. અને જોઈ શકો છો આપણા બાહુબલી જઈ રહ્યા છે તાજમહેલ જોવા, અને કટપ્પા પણ આવી રહ્યા છે. આપણે પહોંચી ગયા છીએ તાજમહેલ, જે શાહજહાએ બનાવ્યો હતો એમની મુમતાઝ માટે. તમે જોઈ શકો છો આપણા કટપ્પા અને બાહુબલી ફોટો માટે રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો તાજમહેલની જોવા માટે કેટલી બધી પબ્લિક છે. હેલો મિત્રો, આપણે તાજમહેલની વિઝિટ થઈ ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ વૃંદાવન. અહીં અડધો કલાક સમય વિતાવ્યો છે, પણ બફારો એટલો બધો છે કે આપણને બાપુજીને હજુ ખમાય એમ નથી. એટલે આપણે હવે કંટાળીને જઈ રહ્યા છીએ હવે આપણા ગાડી જોડે, રામપ્યારી જોડે, અને પછી ત્યાંથી નીકળીશું વૃંદાવન. હર હર મહાદેવ. તમે જોઈ શકો છો અત્યારે ચાઇનીઝ આવ્યા હતા, કેવા લાગે છે, અને આપણા બાહુબલી દેખો કેવા લાગે છે. આપણે જે ચણા લીધા હતા એનો આપણે વાંદરાઓને ખવડાવી દીધા છે બધા. હેલો મિત્રો, તમે જોઈ શકો છો મિક્સ સબ્જી, દાળ તડકા, રોટી અને અમૂલ છાશ આપણે રૂમમાં આવી ગઈ છે. અને આપણા કપડાં પણ આજે વોશ થઈ ગયા છે અને સૂકવી દીધા છે. આજે જાતે ધોયા છે, કેમ કે ગઈ વખતે વોશ થયા એમાં એક શર્ટ ખોવાઈ ગયું છે બાપુનું. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પ્રેમ મંદિર, અને અહીં રાતનો નજારો કંઈક અદ્ભુત જ હોય છે. તો આપણે તમને બતાવવા માટે રાતના અહીંયા પહોંચી ગયા છીએ. આપણે હોટલ ઉપર નાહી ધોઈ અને પ્રેમ મંદિર દર્શન કરવા માટે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો એટલું સુંદર દ્રશ્ય બનાવ્યું છે, અને પ્રેમ મંદિરનો પણ નજારો તમે જોઈ શકો છો. 2 મિનિટ. મંદિર કેટલું સુંદર કલર બદલી રહ્યું છે, તમે જોઈ શકો છો. અહીં પણ લખ્યું છે શેષનાગની ઉપર વિષ્ણુ ભગવાન કનૈયો. સુંદર મજાનો નજારો છે. તમે મિત્રો પ્રેમ મંદિરનું કલર ચેન્જ થતો જોઈ શકો છો. અને આપણે અત્યારે વાગ્યા છે 7:42. આપણે પ્રેમ મંદિરથી ફક્ત 400 મીટરના અંતરે આપણી હોટલ છે આજે, કેમ કે વધુ ચાલુ ના પડે આપણે. આપણે હવે આગળ દર્શન કરવા જવાના છીએ. કેટલો સુંદર બગીચો છે, તમે જોઈ શકો છો. સરસ મજાના હંસ ને બગલા ને શેષનાગ ને રાધા રાણી
ગોવાળિયા, ગોવર્ધન કેટલું સુંદર અદ્ભુત છે. જે પણ અહીં વૃંદાવન આવે તો પ્રેમ મંદિરના દર્શન જરૂરથી કરે. રાધે રાધે. તમે જોઈ શકો છો કે મંદિરની અંદર નાની નાની એવી છબીઓમાં મસ્ત મજાના આથી શ્રી કૃષ્ણની કથા વર્ણવી છે. આખા મંદિરને ફરતે છે, ઉપર નીચે એ રીતે આખા મંદિરની ફરતે છે. તમે જોઈ શકો છો સરસ મજાની કેટલું સરસ મજાનું ગાર્ડન છે. કૃષ્ણ રાધા અને ગોવાળિયા છે અહીં, અને સાથે ગાયો પણ છે. અને અહીં મ્યુઝિક સિસ્ટમ અને લાઇટ શો ચાલી રહ્યો છે. તમે જોઈ શકો છો મંદિરની બિલકુલ પાછળ જ અહીં વોટર શો થાય છે. તમે જોઈ શકો છો કેટલો સુંદર બગીચો છે કેટરક્સ સાથે.
અને સુંદર મજાનો એવો મસ્ત નજારો છે, ફૂલ બગીચો છે. અહીં કોઈ પ્રેમ મંદિર આવે તો રાતે જ આવું, કેમ કે રાતનો નજારો કંઈક અલગ જ હોય છે. તમે જોઈ શકો છો ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન એના સારથી બનેલા છે, અને એમના રથ ઉપર હનુમાનજી પણ બિરાજમાન છે. કેટલી સુંદર પ્રતિમા છે. તમે જોઈ શકો છો અહીં મંદિરની બિલકુલ સામે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા અને ગોપીઓ સાથે રાસલીલા રમતા પ્રતિમાઓ છે, જે ફરતી છે. વચ્ચે શ્રી કૃષ્ણ અને રાધા છે, જે સામે બિલકુલ મંદિરની સામે છે. તમે જોઈ શકો છો સરસ મજાનો ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે શ્રી કૃષ્ણ ભગવાને. અને આજુબાજુ ગોવાળિયા લાકડીથી ટેકો આપી રહ્યા છે. ટટલી આંગળી એમને ગોવર્ધન ઉપાડેલો છે, અને ગાયો અને ગોવાળિયા અને તમે બધા જોઈ શકો છો નીચે સરસ મજાનો પર્વત ઉપરથી ધોધ પણ પડી રહ્યો છે. અત્યારે લાઇટ ગયું હતું એના કારણે પહેલાં પાણી બંધ હતું, ફરીથી ચાલુ થઈ ગયું છે. એટલો સુંદર નજારો છે, મસ્ત મજાનો. તમે મંદિરનો આગળનો ભાગ જોઈ શકો છો, અને આપણા લોક લાડી લેવા કટપ્પા અને બાહુબલી જઈ રહ્યા છે ચપ્પલ કાઢવા માટે. આપણે અંદર મંદિરમાં જઈ રહ્યા છીએ અત્યારે. તમે અંદર દર્શન કરી શકો છો. અત્યારે રાતના 8:20 વાગ્યા છે. તમે પબ્લિક જોઈ શકો છો. આ પ્રેમ મંદિરમાં બીજો માળ છે.
તમે જોઈ શકો છો સરસ મજાનું પ્રેમ મંદિર, અને હવે મંદિર બંધ કરવાનો સમય થઈ ગયો છે, તો બધાને બહાર નીકાળી રહ્યા છે. હવે મંદિર બંધ કરવાનો સમય થઈ ગયો છે. જય પ્રેમાનંદ મહારાજની જય. રાધે રાધે. હાલો મિત્રો, આજે આપણો અહીં બ્લોગ પૂર્ણ કરીએ છીએ. તો અમે આટલી મહેનત કરી રહ્યા છીએ અને તમને બતાવી રહ્યા છીએ, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં આજે રાધે રાધે અને હર હર મહાદેવ લખજો. શ્રી રાધે રાધે.